તમને કેટલા હાંસવે મારા ભાઈઓ મારા મમ્મી ને મારા પપ્પા છે ગયા છે જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું તો આજ તો છે ને બહુ જ ટાયર્ડ છે કેમ કે ઠંડીનું બહુ વાતાવરણ છે એટલે આજ થોડોક બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડોક તડકો હોય ને તો વધારે મજા આવે તો સંદીપને એ બધા જાય વિભા છે કેમ કે ટાયર્ડ ના છે ને આમ સારું જ નહીં લાગતું એમ કેમ કે ઠંડી જેટલી છે આમ વિભા કેમ સંદીપ તમને ટાયર્ડ ભાઈ હે જય માતાજીના રામ રામ ફેમિલી તો આજ તો બહુ ઠાર છે ભાઈ દુનિયાનો ઠાર છે આજ તો હે અરે ગજબનો ઠાર તો આમ તો સૂર્ય ભગવાન ને હમો કોટ પહેરીને ખિસ્સામાં જ નાખી ઉભો તો સૂર્ય ભગવાન પ્રકાશ પડે ને ના એ ઉભો થાય તો તડકો લાગે બહુ ઠાર છે બહુ છે ને હાસુ કા ગજબનો ઠાર છે મામી તો પણ સુલે તો તાપતા લઈને લુંગી ઓઢીને બેઠા સુલે તોય ટાઈટ હોય કામ મેં સસી પહેરી લુંગી ઓઢીને પછી સુલો ચાલુ પણ સુલો ચાલુ છે ને એમાં ગરમા ગરમ પાણી મેક્યું એટલે મીની ને ટાઈટ વાળી મમ્મી મીની ને ટાઈટ વાળી જો કેવું ભાઈ સુલા આગળ બેસી ગઈ બોલો એટલે એને ટાઈટ તો વાય ને એટલે તો કહો ટાઈટ જ એવી છે બહુ ટાઈટ છે એમ ભાઈ કેવી છે ટાઈટ મામી સુલે પાણી ઉનું કરે બેઠા તો મીંદરી પાસે તો જ નથી હા તો એ ખહતી ને કેમ કે એને ટાઈટ વાણી કામ આજ ઠાર જ એવો છે ઠંડુ વાતાવરણ બહુ છે કા તો ફેમિલી જો તો ટાઈટનું વાતાવરણ બહુ છે મારા પપ્પાને ટાઈટ વાય કે ને ટાઈટ વાતી પપ્પા મામા તો અત્યારમાં નાય નહીં ખા અટાણમાં નાય નહીં કે મારા પપ્પા હે પપ્પા જો અટાણમાં તો કામ કરવા માંડ્યા છે પાણી ભરે છે અટાણમાં તો જો મારા ભાઈ એવું કામ કરે છે તો બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એ તને ટાઈટ ભાઈ એવું છે જા છોકરાને ટાઈટ ભાઈ ઓલા છોકરાને ટાઈટ નહીં વાતી તોય જર્સી પહેરી દેખાડવા હાટો કા ને કે આદિને એમ થાય કે આને જર્સી નથી એ શું કરે અટાણમાં જો તો આ સોવા કરે હે પંખો અમારા પરેશભાઈને તો આમ જ હોય આજ રજા છે પાર્સલ હજી કંઈ આવ્યું નથી તે આજ રજા છે તમારા પરેશભાઈ જાવું રિપેરિંગ કામ કરે છે પંખાનું કામકાજ હે પરેશભાઈ હે એવું છે તમે શું કરો ધ્યાન રાખો એવું છે એમ ને હા ત્યાં અમારા પરેશભાઈ પંખો ફિટ કરે છે તો આવું કાંઈક કામ કરે છે અટાણે કેમ કે લાઇટ વહી ગઈ છે ને હવે આજ તો લાઇટનો કાંઈ નક્કી નહીં હવે અહીં લાઇટ બહુ કવરાવે બીજું કાંઈ નહીં સંદીપ લાઇટ અહીં બહુ કવરાવે કે નહીં હે સંદીપ અહીં લાઇટ બહુ કવરાવે બધા જો પંખાનું કામકાજ ખડ્યું છે તો પંખાનું કામ કરી નાખે તો જો સંદીપ નહીં તો બધા બેઠા છે તો લાઇટ વગરના કઈ ઈરાન કહેવાનું ન હોય નામી આજ આપણને રજા જ હતી હે સંદીપ તો એ બધા વાતો કરે છે નીતિન પરેશભાઈ કાંઈક કામ કરે ને એટલે ફેમિલી તો આપણે બપોરનો સમય થઈ ગયો છે ને દૈયા બનાવે છે ગરમા ગરમ રોટલા ક્યાં દૈયા રોટલા ઘડવાનું ચાલુ કરતી દેશે રોટલા બનાવીને જ છે એક રોટલા બનાવ્યા તો આ રોટલો એક બની ગયો કા દૈયા હા ગરમા ગરમ ને હજી બનવાનું ચાલુ છે રોટલા બનાવીને જ છે બપોરનો સમય થઈ ગયો ને આજ તો લાઈટ આવી ગઈ તો બધાને વહેલા ભૂખ લાગશે તો રોટલા બનાવીને જ છે હટે હટ બાજરીના રોટલા હા હટ બનાવવા માંડી તમારે કાલ ઉપાધિ નથી રજા છે પાવર કાપાય છે ને રજાય છે રજા રાખી હતી એમાં હારે પાવર કાપવા છે ને આજ તો બધું ભેગું થઈ ગયું બનાવ રોટલા તમે બધા ગરમ ગરમ રોટલા ખાવા તો ફેમિલી દૈયા બનાવે રોટલા બનાવે કે આપણે બપોરા કરી દઈએ છે તો ફેમિલી જો હવે બપોરા કરી લીધા છે અને મારા મમ્મી ને મારા પપ્પા છે ને બપોરા કરી અને ડાયરેક્ટ ગયા છે ખત્રીવાડા કેમ કે ખત્રીવાડા થોડુંક કામકાજ છે અને ખત્રીવાડા કેમ કે મારા મમ્મી છે ને ફૂલની રેસ ને તે નાટો મારવા ગયા છે અને તમે શું કરો ના હા 2023 જીવું કા 2023 બાય બાય કરી દી 2024 સંદીપ છે ને
પાના ફાડે કેમ કે હવે 2023 ગયો ને 2024 નવેસરથી આવી ગયું છે ને પાના ફાડ નાખે 2024 જાન્યુઆરી 2024 હા તો હવે મારા પપ્પા અને મારા મમ્મી ગયા છે મહેમાની કરવા ને સા કાશે ને બસ જા મહેમાન તો આખી ફૂટી દીધી તમને કેટલા હાંસ હોય મારા ભાઈઓ ઓહો હે નીતિન પરે તો આને જલસા છે અહીંયા લે ઓલ પર નીતિનભાઈ ને વિભા એ ભાઈ તારે ચા નથી પીવી તો પીધે રાખો હે સંદીપ ચા પી આ દવણું દળવાનું છે કેવાનું ઘઉંનું તો ઘઉં નાખી દીધા ને દળવાનું ચાલુ કરી દીધું છે ગાળો ભરાઈ ગયો ને કા તો ગાળો ભરાઈ ગયો છે દળવાનું ચાલુ થઈ ગયું દળાવા માંડ્યું છે મેન લાઈટ આવી છે તા દવણ દળવા માંડ્યા હજી તેમ મમ્મીને આવ્યા નથી હે ભાઈ ફોન કર્યો છો કાં ભેગે એવું છે ને તો સનખડા પોગી જશે તો અહીંથી થોડુંક થાય સનખડા તો હવે સનખડાથી હજી કંઈ આવ્યા નથી ક્યાં જશે પપ્પા તો ખત્રીવાળા આંટો મારી આવ્યા છે મારા મમ્મીને ફૂઈની ના કા મહેમાની કરી આવ્યા છે તો મારી મમ્મી નવા નવા કપડાં પહેરીને હા હા તો આંટો મારીને વહી આવ્યા ને સંદીપ અહીં બેઠા કેમ સંદીપ ના બેઠા હવે તો લાટ આપી દીધી તો સાસી મૂકી જે નહીં એવું છે એને ફોઈને આંટો મારીને વહી આવ્યા હે કા હા હા તે હારું છે ને આંટો મારી આવે હા હારું છે ને જઈ આવ્યા અમે તો ન જતા હે સંદીપ હા ફેમિલી જો આમ બધા શરીફળ કાઢે છે આજ કા સંદીપ હા તો શરીફળ કાઢે છે હવે માતાજી એને વિધરવાના છે ને તે શરીફળ કાઢે અટાણે અહીંયા કાઢેલા છે જો બધા શરીફળ કાઢે છે અને શરીફળ કાઢે ને પછી વિધરવા જાહે રસદમાં નવી મંદિર છે ને તો ના વેધરવા જવાના છે તો સંદીપની ઓલા પરેશભાઈની જાહે વેધરવા આ સાથે જ કાંક આવો દિવસ હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાને